મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો એરપોર્ટ વિભાગમાં સરકારી ભરતીની જાહેરાત થઈ છે અને એમાં પણ ગુજરાત ખાતે આ ભરતી તમને જોવા મળશે. એટલે કે તમારું સિલેક્શન થાય છે તો લાઈફ ટાઈમ માટે તમારું જે પોસ્ટિંગ છે એ ગુજરાત જ રહેવાનું છે, બરાબર. અને આવી રીતે એરપોર્ટ ઓથોરિટી છે એ અલગ અલગ રીજન વાઇઝ વેકેન્સી કરાવતી હોય છે હર વર્ષે. તો આ વખતે તમને મોકો મળી રહ્યો છે કે ગુજરાતની જે ભરતી આવી રહી છે એના માટે એપ્લાય કરવાનો. તો આના માટે લાયકાત પણ કોઈ બધી કહેવાય કે બહુ જોરદાર લાયકાત નથી. માત્ર 12 પાસ હોય એ કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકશે. ઓકે. અને આમાં કોમ્પિટિશન લેવલની વાત કરું ને તો એકદમ લો લેવલનું કોમ્પિટિશન આ ભરતીમાં તમને જોવા મળતું હોય છે. એના શું કારણ છે એ આગળ હું તમને 1 બાય 1 આગળ વિડીયોમાં કહેતો જઈશ કે આમાં ફોર્મ કેમ ભરવું જોઈએ. આનું ફોર્મ ભરવા માટેનું જે કોમ્પિટિશન છે અત્યારે હાલમાં બીજી એક્ઝામ જોવો છો તેમાં તમને ખબર હશે કે માત્ર 5-10 વેકેન્સી નીકળી હોય તો એ હજારોની સંખ્યામાં વેકેન્સીના ફોર્મ ભરાતા હોય છે, બરાબર. પરંતુ આમાં બહુ લિમિટેડ ફોર્મ ભરાતા હોય છે. જે લોકો ખાસ કરીને આમાં ફોર્મ ભરવા માંગતા હોય એ કેન્ડિડેટ જ આનું ફોર્મ ભરતા હોય છે. એટલે કોમ્પિટિશન બહુ ઓછું હોય છે. એના શું રીઝન છે એ આગળ આપણે વિડીયોમાં જોઈશું. બીજું કહી દઉં તમને મિત્રો કે આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે. વધુ ડાયસ કરે વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે અને અહીંયા તમે વાંચી શકો છો કે જે વેકેન્સી આવેલી છે એ કઈ વિવિધ અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવેલી છે. અને એમાં ઘણી અમુક એવી પોસ્ટ પણ છે કે જેમાં એક્સપિરિયન્સ પણ માગેલો છે. પરંતુ આપણા માટે એક જબરદસ્ત પોસ્ટ છે જુનિયર આસિસ્ટન્ટની. એ કઈ પોસ્ટ છે, કેટલી વેકેન્સી છે એ અહીંયા તમે જોઈ શકો છો. નંબર 5 ઉપર તમે જોઈ શકો છો કનિષ્ઠ સહાયક. કનિષ્ઠનો મતલબ થાય છે મિત્રો જુનિયર અને સહાયકનો મતલબ થાય છે આસિસ્ટન્ટ. ટોટલ વેકેન્સીની વાત કરું ને મિત્રો તો 168 એટલે 168 જેટલી વેકેન્સી આવેલી છે. સૌથી હાઈએસ્ટ વેકેન્સી તમને જોવા મળશે. કેટેગરી વાઇઝ તમે વેકેન્સી પર તમે જોઈ શકો કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે, બરાબર. હવે આ એક કારણ તમને આ કહી દઉં કે આમાં ફોર્મ ઓછા કેમ ભરાતા હોય છે. તો આમાં ફોર્મ ભરવાનું એક ઓછું કારણ છે કે આવી બધી ભરતીઓની જાહેરાત છે ને ન્યૂઝપેપરમાં આવતી હોય છે અને મોસ્ટલી આ ભરતીને કહેવાય કે એટલી પોપ્યુલર ભરતી નથી કે બધા જ લોકો આને કવર કરે કે ઓફિશિયલ વેબસાઇટ ઉપર. જેમ કે કોઈ જીપીએસસીની ભરતી આવે તો અવારનવાર લોકો ચેક કરતા હોય છે કે જીપીએસસીની વેબસાઇટ ચેક કરતા હોય. કોઈ રેલવેની ભરતી આવે તો રેલવેની અવારનવાર લોકો વેબસાઇટ ચેક કરતા હોય છે તો તરત એમની માહિતી મળી છે. પરંતુ આવી એરપોર્ટ વિભાગની ભરતીમાં કઈ વેબસાઇટ ઉપર માહિતી મૂકવામાં આવે છે અને કોઈ ખબર નથી હોતી. ન્યૂઝપેપરમાં આવે છે, ન્યૂઝપેપરમાં જોયું અને ફોર્મ ભરી દીધું, બરાબર. પર એટલે મેક્સિમમ કેન્ડિડેટને આ ભરતીઓ વિશે ખબર નથી પડતી. ઓકે, કે આવી ભરતી ક્યારે આવે ને ક્યારે પૂરી થઈ ગઈ. તો આના ફોર્મ ભરવાની ડેટની વાત કરું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી 25 ફેબ્રુઆરી 2025થી ફોર્મ ભરવાના શરૂ થાય છે અને 25 માર્ચ એની ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે. એટલે કે 25 ફેબ્રુઆરી એટલે કે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે. ઓકે. હવે આ ભરતીની આપણે A to Z ડિટેલમાં માહિતી મેળવીશું કે આમાં શું પરીક્ષા પદ્ધતિ હોય છે, કેવી રીતે આમાં સિલેક્શન થાય છે, A to Z પગાર, સેલેરી કેટલી હોય છે, પગાર ધોરણ શું હોય છે, બધું જ આપણે વાત કરીએ આગળ ડિટેલ ઓફિશિયલ નોટિફિકેશનના આધારે. હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ ડિટેલ નોટિફિકેશન છે અને આપણે એની વાત કરવાની છે. અહીંયા જે પોસ્ટ છે જુનિયર આસિસ્ટન્ટ ફાયર સર્વિસમાં આ પોસ્ટ વેકેન્સી છે અને ટોટલ 168 વેકેન્સી છે. હવે અહીંયા ફાયર સર્વિસ છે એટલે કે તમારે ફાયરના સંબંધિત એટલું બધું કામ નહીં હોય. ઓકે. જે રીતે તમે નોર્મલી તમને ફાયર સર્વિસ શબ્દ મનમાં યાદ આવે એટલે તમને ફાયર સર્વિસ એ યાદ આવે, પરંતુ આમાં કામ કંઈક બીજું અલગ હોય છે. ઓકે. વેકેન્સી કેટેગરી વાઇઝ તમે જોઈ શકો મેલ અને ફિમેલ કેન્ડિડેટ એલિજિબલ છે, ફોર્મ ભરી શકે અને ફિમેલ માટે પણ સારી જોબ છે. હવે જે બાકીની પોસ્ટ છે ને મિત્રો સિનિયર આસિસ્ટન્ટ છે અને એના સિવાય બીજી ઘણી બધી પોસ્ટ છે. તો એમાં ક્વોલિફિકેશન અહીંયા તમે જોઈ શકશો અને એક્સપિરિયન્સ પણ તમને માંગેલો છે. પરંતુ આપણે એવી પોસ્ટની વાત કરીશું કે જેમાં બિલકુલ એક્સપિરિયન્સ નથી માંગેલો. જે છે એ જુનિયર આસિસ્ટન્ટ ફાયર સર્વિસ છે. આમાં કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ નથી માંગેલો મિત્રો. અને આમાં તમે જોઈ શકો જો તમે ડિપ્લોમા મિકેનિકલ કરેલું હોય તો પણ ફોર્મ ભરી શકો. અને સાંભળજો બીજું કે જો તમે ડિપ્લોમા મિકેનિકલ નથી કરેલું તો 12 પાસ હોય તો પણ આનું ફોર્મ ભરી શકો છો, બરાબર. ખાસ સાંભળજો, 12 પાસ કેન્ડિડેટ કોઈ પણ આર્ટ્સ કરેલું હોય, બીકોમ કરેલું હોય, પાસ કરેલું છે ફોર્મ ભરી શકશો. ડિપ્લોમા ભલે ના કર્યું હોય અથવા ડિપ્લોમા કર્યું હોય તો ડિપ્લોમાના બેઝ ઉપર પણ તમે ફોર્મ ભરી શકો છો. ઓકે. તો આ બેઝિક ક્વોલિફિકેશન માંગેલું છે. કોઈ પણ 12 પાસ એલિજિબલ છે ફોર્મ ભરવા માટે. બીજું અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સ માંગેલું છે. હવે ડ્રાઇવિંગ લાઇસન્સમાં હેવી હોય તો પણ ચાલે, મીડિયમ વ્હીકલ લાઇસન્સ હોય તો પણ ચાલે અને લાઇટ મોટર વ્હીકલ લાઇસન્સ હોય ને તો પણ ચાલશે. પરંતુ ખાસ એ કન્ડિશન છે કે 2 વર્ષથી જૂનું લાઇસન્સ હોવું જોઈએ તમારું. ઓકે. તો તમે ફોર્મ ભરી શકશો. આ કન્ડિશન છે લાઇસન્સ માટે. હવે લાઇસન્સ તમારું અત્યારે ચેક નહીં કરે, પરંતુ જ્યારે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, તમારી સિલેક્શનની પ્રોસેસ આગળ વધશે ત્યારે તમારું જે કહેવાય ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારું ટેસ્ટ થશે, ડ્રાઇવિંગ ટેસ્ટ, બરાબર. ત્યાં તમને લાઇટ મોટર વ્હીકલ આવડવું જોઈએ ચલાવતા, રાઈટ. હવે ટ્રેનિંગ પણ તમને આપવામાં આવશે. તમારું સિલેક્શન થાય છે તો 16 વીકની તમને ટ્રેનિંગ મળતી હોય છે. આ પ્રમાણે હોય છે, તમે વિડીયોના પોઝ કરીને વાંચી શકો. એ જ ક્રાઇટેરિયાની વાત કરીએ કે ફોર્મ ભરવા માટે લાયકાત શું રહે છે તો મેક્સિમમ 30 વર્ષથી કેન્ડિડેટ
ફોર્મ ભરી શકે છે, પરંતુ જે લોકો રિલેક્સેશન એજ માટે એલિજિબલ હોય, જેમ કે SC ST OBCને 5 વર્ષની જે છૂટછાટ મળતી હોય છે, OBCને 3 વર્ષની, SC ST ને 5 વર્ષની, તો એ ઉંમરમાં છૂટછાટ મળી જશે. SC ST હોય તો 35 વર્ષ સુધી ફોર્મ ભરી શકે અને OBC કેન્ડિડેટ હોય તો 33 વર્ષ સુધી ફોર્મ ભરવા માટે લાયક રહેશે આ ભરતી માટે. બરાબર. ત્યાર પછી આગળ વાત કરીએ, PWD કેન્ડિડેટ હોય ને એ પણ આનું ફોર્મ ભરી શકશે 40% ડિસેબિલિટી સુધી. ઓકે, તો એ પણ તમે એમની પણ કન્ડિશન વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. ત્યાર પછી આગળ વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેટ્સની, કે ક્યારથી ફોર્મ ભરાશે. તો મેં તમને કીધું એ પ્રમાણે કે 25 ફેબ્રુઆરી 2025થી ફોર્મ ભરવાના શરૂ થયા છે અને 24 માર્ચ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. પે સ્કેલ સેલેરીની વાત કરી લે તો જે સિનિયર આસિસ્ટન્ટની પોસ્ટ હતી ને મિત્રો, એ પણ ગ્રુપ C લેવલે પોસ્ટ છે, પરંતુ એમાં સેલેરી છે એ 36,000 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી રહેશે અને 1,10,000 સુધી આમાં મેક્સિમમ તમારી સેલેરી પહોંચી શકે. બરાબર. અને બીજું જુનિયર આસિસ્ટન્ટની વાત કરીએ તો જુનિયર આસિસ્ટન્ટ પણ ગ્રુપ C લેવલે પોસ્ટ છે, એમાં પણ 31,000 તમારી સ્ટાર્ટિંગ સેલેરી છે, 92,000 મેક્સિમમ સેલેરી છે, પરંતુ એની સાથે સાથે તમારું જે કહેવાય કે એલાઉન્સીસ બધા તમને જે સરકારી ભથ્થાઓ મળતા હોય છે બધા જ ભથ્થાઓ તમને આમાં મળશે, જેમ કે બેઝિક પે છે, ડેરનેસ અલાઉન્સ છે, મોંઘવારી ભથ્થું છે. બરાબર. પછી પરક છે જે 35% બેઝિક પે છે, HRA DA TA છે, આ બધું જ તમને મળશે. તો જે પણ સરકારી કર્મચારીને જે લાભ મળતા હોય છે સરકારી લાભ, એ બધા જ લાભ તમને મળશે. અહીંયા HRA મળશે, HRA ના મળે તો તમને હાઉસ મળી જશે, એટલે રહેવા માટે ક્વાર્ટર્સ મળતું હોય છે, અને ક્વાર્ટર્સ ના આપે તો તમને એના માટેનું ભાડું આપતા હોય છે. બરાબર. બેઝિકલી આ તમને કહેવાય કે સુવિધાઓ મળતી હોય છે એરપોર્ટમાં. બરાબર. પછી આગળ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન તમે વાંચી શકો છો. આગળ જોઈએ સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ કે સિલેક્શન પ્રક્રિયા શું છે. જે લોકો સિનિયર આસિસ્ટન્ટ માટે એપ્લાય કરતા હોય તો એમની સિલેક્શન પ્રક્રિયા આ પ્રમાણે છે. આપણે જુનિયર આસિસ્ટન્ટમાં ફોર્મ ભરવાનું છે ફાયર સર્વિસમાં, તો એની સીધી ચર્ચા કરીશું કે એમાં શું રહેશે. બાકીના જે કેન્ડિડેટ છે એ લોકો નોટિફિકેશન ટેલિગ્રામ પર મૂકી દેશ, તો ટેલિગ્રામ પરથી ડાઉનલોડ કરીને જોઈ લેજો, તમને વધુ ખ્યાલ પડશે. સિનિયર કેન્ડિડેટ જે લોકો સિનિયર આસિસ્ટન્ટ માટે ફોર્મ ભરવા માંગતા હોય, આપણે અહીંયા વિડીયોમાં આપણે ફક્ત વાત કરીશું જુનિયર આસિસ્ટન્ટની, કેમ કે આમાં મેક્સિમમ કેન્ડિડેટ હશે કે એ લોકો ફોર્મ ભરશે, કેમ કે બાકી સિનિયર આસિસ્ટન્ટની વાત કરીશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે. બરાબર. તો જુનિયર આસિસ્ટન્ટની ફક્ત વાત કરીએ. હવે જુનિયર આસિસ્ટન્ટમાં સ્ટેજ 1 અને એની વાત કરીએ સ્ટેજ 1માં શું રહેશે. આમાં બહુ ઇઝી એક્ઝામ છે મિત્રો, એટલું બધું ટફ નથી. નો નેગેટિવ માર્ક્સ સિસ્ટમ છે, એટલે કે આમાં કોઈ પણ ખોટો જવાબ આપો છો, આને ધડ ટીક મારીને આવો છો ને તો તમારે કોઈ માર્ક્સ કપાવવાના નથી. બીજું ખાસ કરીને વાત એ છે કે જે લોકો જનરલ અથવા તો OBC કેન્ડિડેટ હોય એમને ખાલી 100માંથી 50 માર્ક્સ લાવવાના હોય છે. બરાબર. અને 100 માર્ક્સના પેપર માટે પણ તમને 2 કલાકનો સમય મળે છે, તો સમય ઘણો બધો છે. બરાબર. અને કહી શકાય આમાં 50% માર્ક્સ લાવવાના હોય છે, એટલે તમે રિટન એક્ઝામ ક્વોલિફાય કરી લેતા હોય છે. બરાબર. 100માંથી. અને નેગેટિવ માર્ક્સ સિસ્ટમ પણ નથી, એટલે આંખ બંધ કરીને પણ તમે MCQ ટીક મારશો ને અને MCQ ટાઈપની એક્ઝામ રહેશે. ઓકે, એક જ સિંગલ એક્ઝામ છે, આના પછી કોઈ બીજી એક્ઝામ નથી. બરાબર. હવે સિલેબસ શું રહેશે તો તમે જોઈ શકો 50% અનરિઝર્વ OBC અને EWS કેન્ડિડેટ અને 40% SC ST માટે લાવવાનો છે. સિલેબસની વાત કરીએ તો સિલેબસ તમે અહીંયા જોઈ શકો મિત્રો કે સિલેબસ શું છે. તો સિલેબસમાં તમને ખાસ કરીને પાર્ટ A અને પાર્ટ B રહેશે. હવે પાર્ટ A છે એ 50% વેટેજ રહેશે. 50% એટલે કે પાર્ટ Aમાં 50% નથી લાવવાના. ઓકે, પાર્ટ A અને B ના કમ્બાઈન થઈને તમારે 50% માર્ક્સ લાવવાના છે, એટલે 100માંથી 50% એટલે 100માંથી 50 ગુણ લાવવાના છે. ખાલી ટૂંકમાં એટલું સમજી લો. બરાબર. 50% જે માર્ક્સ છે એ તમારા જે કહેવાય કે ફિલ્ડના રિલેટેડ હશે, એટલે ફિલ્ડના રિલેટેડ આમાં કોઈ બીજું કહેવાય કે તમને ટેકનિકલના ક્વેશ્ચન નથી પૂછાય. રાઈટ. તો ખાસ સમજો, તમને આમાં મનમાં ભ્રમ હોય કે એન્જિનિયરિંગ સંબંધિત પ્રશ્નો પૂછાશે. ના. ઓકે, બેઝિકલી ક્વેશ્ચન આના મેથેમેટિક્સ છે, ઇંગ્લિશ છે, ગ્રામર છે, વોકેબ્યુલરી છે, એમાંથી પ્રશ્નો પૂછાશે. અને બીજા 50% માર્ક્સ છે એ જનરલ નોલેજ, એ રિઝનિંગ છે, મેથ્સ છે અને ઇંગ્લિશમાંથી પ્રશ્નો પૂછાશે. ઓકે, એટલે કે 50 અહીંયા જે 50%નું વેટેજ છે ને એ પણ એ જ છે. ઓકે, મેથ્સ અને રિઝનિંગ મોસ્ટલી એમાં પૂછાશે. બરાબર. તો એનો ડિટેલ સિલેબસ જોઈએ ને મિત્રો, કે આનો પ્રીવિયસ યરના પેપરનો સિલેબસ જોઈતો હોય તો મેં સિલેબસ આપણી ટેલિગ્રામ ઉપર મૂકેલો છે. ટેલિગ્રામ પર હાલ જોડાઈ જાઓ, લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે. જો તમે આની ખાસ કરીને પર્સનલી તૈયારી કરવા માંગતા હોય તો સિલેબસ તમને ખ્યાલ હોવો જોઈએ. અને આ પ્રીવિયસ યરના પેપરની પણ લિંક તમને આપી દઈશ, તો ત્યાંથી તમે આનું પ્રીવિયસ યરનું પેપર પર તમે જોઈ શકો કે લાસ્ટ યર જે ભરતી થઈ હતી એમાં કેવા પ્રશ્નો પૂછાયા હતા, જેથી કરીને તમને એક આઈડિયા આવી જશે કે કેવા પ્રશ્નો પૂછાય છે. બરાબર. ત્યાર પછી સ્ટેજ 2ની વાત કરીએ. સ્ટેજ 1 ક્લિયર કરી લે તો 50% માર્ક્સ આવી ગયા, તમને બોલાવવામાં આવશે સ્ટેજ 2 માટે. સ્ટેજ 2માં કશું જ નથી. બાયોમેટ્રિક એટેન્ડન્સ છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ડ્રાઇવિંગ લાઇસન્સ તમારું ચેક કરવામાં આવશે કે તમારી જે 2 વર્ષ પ્રમાણે એ પ્રમાણેનું છે કે નથી. બરાબર. ફિઝિકલ મેઝરમેન્ટ એટલે કે તમારું ફિઝિકલ ટેસ્ટ થશે, ફિઝિકલ મેઝરમેન્ટ થશે એટલે કે હાઇટ ચેસ્ટ વગેરેમાં આપશે. પછી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ તમારું થશે કે તમને ડ્રાઇવિંગ પ્રોપરલી આવડે છે કે નથી આવડતી, તો ડ્રાઇવિંગ ટેસ્ટ પણ થશે. ફિઝિકલ એન્જોરન્સ ટેસ્ટ એટલે કે તમારી કહેવાય કે ફિઝિકલ ટેસ્ટ પણ થશે. ફિઝિકલ ટેસ્ટ એટલી બધી ટફ નથી, તમારા જેવું પરફોર્મન્સ આપો છો એવા માર્ક્સ પણ મળે છે ફિઝિકલમાં, તો અહીંયા ફિઝિકલના માર્ક્સ મળશે તમને. તો શું છે એ આગળ જોઈએ. હવે ફિઝિકલ જે મેઝરમેન્ટ ટેસ્ટ છે એમાં તમે ખાસ સમજો કે મેલ અને ફિમેલને કેવું હોય છે. હાઇટ તમારી મેલને 167 સેન્ટીમીટર, વેટ 55 kg હોય છે, ચેસ્ટ તમારી આ પ્રમાણે હોવી જોઈએ,
કે નોર્મલમાં 81 અને 5 સેન્ટીમીટર એક્સપાન્સ થવી જોઈએ. ફિમેલને પણ તમે જોઈ શકો 157 સેન્ટીમીટર અને વજન 45 kg હોવો જોઈશે. ઓકે, પછી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તમે વાંચી શકો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કઈ રીતનું હોય છે. પછી હવે વાત કરીએ ફિઝિકલ એન્ડ્યોરન્સ ટેસ્ટ. તો ફિઝિકલ આમાં પણ ઘણા બધા ટેસ્ટ થતા હોય છે મિત્રો. ફાયર સર્વિસની એક્ઝામ છે તો ટેસ્ટ પણ ઘણા બધા થશે તમારા ફિઝિકલ, અને મોસ્ટલી તમારું સિલેક્શન છે ને ફિઝિકલ ઉપર જ તમારું સિલેક્શન રહેલું છે. ખાસ સમજો મિત્રો, ફિઝિકલ ઉપર તમારું મોસ્ટલી સિલેક્શન રહેલું છે. ફિઝિકલ એન્ડ્યોરન્સ ટેસ્ટમાં ટેબલ 1 સમજો, ટેબલ 2 એમાં બધામાં અલગ અલગ હશે. પહેલા ટેબલમાં તમને વાત કરીએ કે ફિઝિકલ એન્ડ્યોરન્સ ટેસ્ટ એમાં 100 મીટર રનિંગ રહેવામાં આવશે. ઓકે, 100 મીટર રનિંગ, અને જો તમે 12 સેકન્ડમાં પૂરું કરો છો તો 20 માર્ક્સ મળે છે. બરાબર, 13 સેકન્ડમાં પૂરું કરો 18 માર્ક્સ મળે છે. આ પ્રમાણે છે મિત્રો. બરાબર, 16 સેકન્ડ કરતાં વધારે 16 સેકન્ડ કરતાં વધારે સમય લો છો તો તમને 10 માર્ક્સ મળે છે. ઓકે, અને એનાથી પણ વધારે સમય લો છો તો 8 માર્ક્સ મળે છે ઓછામાં ઓછા. બરાબર, પછી હોય છે બીજું એક તમારું વેઇટ લિફ્ટિંગ. ઓકે, 50 kg વજન છે એ તમારે ઉપાડીને જવાનું હોય છે. બરાબર, 50 મીટર સુધી. બરાબર, 20 સેકન્ડની અંદર તમે પૂરું કરો છો તો 20માંથી 20 માર્ક્સ મળે છે. 30 સેકન્ડમાં પૂરું કરો તો 16 માર્ક્સ મળે. 40 સેકન્ડમાં પૂરું કરો તો 12 માર્ક્સ મળે છે. આ પ્રમાણે હોય છે. પછી હોય છે તમારું પોલ ક્લાઇમ્બિંગ. ઓકે, પોલ ક્લાઇમ્બિંગ હોય છે એટલે કે એક થાંભલો હોય, એ થાંભલો તમારે ચડવાનો હોય છે. 8 મીટરનો થાંભલો હશે. ઓકે, અને 30 સેકન્ડની અંદર તમારે ચડવાનો હોય છે. બરાબર, તો આ પ્રમાણે છે. પછી એ પોલ ક્લાઇમ્બિંગ પૂરું થયા પછી તમારું રોપ ક્લાઇમ્બિંગ રહેશે, એટલે કે રસ્સા ચડવાનું રહેશે. રોપ ક્લાઇમ્બિંગ કેટલું છે? 20 સેકન્ડની અંદર 8 મીટર તમારે ચડવાનું રહેશે. એના પણ માર્ક્સ તમને મળતા હોય છે. પછી ફૂલ લેડર ક્લાઇમ્બિંગ એટલે કે તમારે સીડી હશે, એ સીડી ચડવાની રહેશે. ક્લાઇમ્બિંગ, ઓકે, ચડવાની રહેશે. તો એના પર તમને માર્ક્સ મળે છે કે 35 સેકન્ડમાં ચડી જાઓ તો 20 માર્ક્સ મળે છે, 45 સેકન્ડ થાય તો 18 માર્ક્સ મળે છે. આ પ્રમાણે હોય છે તમારું ફિઝિકલ ટેસ્ટ. ઓકે, હવે જે ફિમેલ કેન્ડિડેટ છે, ફિમેલ કેન્ડિડેટ એમને ખાસ સમજો એમનું કઈ રીતનું હોય છે. એમનું પણ અહીંયા તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો કે એમને પણ લિફ્ટ 30 kg વજન હોય છે, ઉપાડવાનું હોય છે, 50 મીટર સુધી જવાનું હોય. એમને પણ 100 મીટરની રેસ હોય છે. પછી એમને પણ થાંભલો ચડવાનો છે. એમને પણ જે કહેવાય રસ્તા ચડવાનું હોય છે. પછી એમને પણ લેડર એટલે કે સીડી ચડવાની હોય છે. એમને પણ આ પ્રમાણે ફિઝિકલ પ્રમાણે માર્ક્સ મળતા હોય છે મિત્રો. બરાબર, હવે મિત્રો જો તમે ફોર્મ ભરવા માટે ઈચ્છા ધરાવતા હોય તો એપ્લિકેશન ફીસ વિશે ખાસ કરીને ધ્યાન રાખજો કે આમાં એપ્લિકેશન ફીસ તમારી કેટલી છે. જો તમે એપ્લિકેશન ફીસ 1000 છે, જો તમે જનરલ કેટેગરીમાંથી હોય, ઓબીસી કેટેગરીમાંથી હોય, એક્સ સર્વિસમેન હોય તો એક્સ અગ્નિવીર કેન્ડિડેટ હોય, બરાબર, તો તમને 1000 રૂપિયા એપ્લિકેશન ફીસ રહેશે. પ્લસ તમારું જે કહેવાય બેંક ચાર્જીસ પણ રહેશે જીએસટી સાથે. બરાબર, હવે જે SC ST કેન્ડિડેટ હોય, ફિમેલ કેન્ડિડેટ હોય, એ લોકોને એપ્લિકેશન ફી ભરવાની છે કે નહીં, તો એમના માટે ફી નથી. જો તમે એપ્રેન્ટિસ કરેલું હોય, ઓકે, તો ઓકે, apprentice who have successfully completed 1 year of apprenticeship training in AI, એટલે કે બીજી કંઈમાં નહીં ચાલે. બરાબર, તો એ લોકોને આમાં એપ્લિકેશન ફીસ નથી. અને ફિમેલ કેન્ડિડેટ્સ આર એક્સેમ્પ્ટેડ ફ્રોમ પેમેન્ટ ઓફ ફી, એટલે કે ફિમેલને પણ કોઈ પણ પ્રકારની ફીસ છે નહીં. બરાબર, તો આ હતું ફીસને લઈને સ્ટ્રક્ચર. બરાબર, તો જો મિત્રો તમારે ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે નંબર આપેલો છે, એ નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરજો, તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે. ઓકે, તો આ હતી મિત્રો ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી. આના સિવાય પણ જો તમને કોઈ ડાઉટ રહી ગયો, કોઈ પ્રશ્ન હોય, કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કોમેન્ટ કરીને પૂછજો, હું જરૂરથી રિપ્લાય આપીશ. અને આનો ડિટેલ સિલેબસ આપણી ટેલિગ્રામ પર મુકાઈ ગયો છે, ટેલિગ્રામને જોઈન કરી લેજો. લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયો પૂરતું આટલું છે.